ભગવાનના દર્શનની શરૂઆત. સૌથી પહેલા વૈષ્ણવો જ્યારે દર્શન કરવા જઈએ, પહેલું દર્શન ચરણ કમળ, બીજું દર્શન કટી કમળ, ત્રીજું દર્શન હૃદય કમળ, ચોથું દર્શન નયન કમળ, પાંચમું દર્શન મસ્તક. નિયમ એવો છે કે ચરણથી મસ્તક, મસ્તકથી ચરણ, અને પછી ભગવાનનું આખું દિવ્ય સ્વરૂપ વિગ્રહ. એવા 3 વાર દર્શન કરો ત્યારે એક દર્શન થાય. અમુકને તમે જોજો લેવ દેવ ચોખા મેલમાં રોછેડો. અને શ્રીમદ વલ્લભાચાર્યજી કહે વૈષ્ણવ કોણ? જે મંગળાના, રાજભોગના કે શયનના 3માંથી એક દર્શન કરે એ દિવ્ય વૈષ્ણવ છે સાહેબ.